અને નેજામાં બિરાજે અરે દેવળમાં હે પીર મારો પોતે બિરાજે અરે રે ઓ તો બિરાજે હાજરાજ અરે દેવળમાં હે ધણી રામ દે બિરાજે હે બિરાજ હાજરાજો એ હરજી હાલો ને દેવડે હે બાપા પૂજવા રામા પી એ કોડિયાના કોટ મટાડશે વાલો ગાજા કરે એ બાપા કોડિયાના કોટ મટાડશે એ તો આજા કરે આ તો રણુ જમાને જરો પિયા અને અખંડ ઓળખાયું ના ગજાયું ફરકે જ્યાં ધર્મની ત્યાં પ્રગટા રામો હે ગજાયું જ્યાં ફરકે ધર્મની ત્યાં પ્રગટા રામો એ પરગટ પર જામાવડે એમાં નિર્માણ વારજની અરે સ્નાન કરીએ હે બાપા શાંતિ મળે અરે રે જોને સુખિયા થાય શરીર હે સ્નાન કરીએ બાપા શાંતિ મળે અરે રે જોને સુખિયા થાય શરીર
નમી લાગુ તમને પાય હનુમાન દાદા રે તમારું સ્મરણ કરીએ આજે ઉગતા સૂર્ય રે દેવનું સ્મરણ કરીએ આજે ઉગતા સૂર્ય દેવ તમારું સ્મરણ કરીએ લડી રમે લાગુ તમને પાય ઉગતા સૂર્ય દેવ તમારું સ્મરણ કરીએ લડી નમી લાગુ તમને પાય ઉગતા સૂર્ય દેવ તમારું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ બધાનો સભાની મોજા સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો સભાની મોજા સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા રે તમારું સ્મરણ કરીએ આજે ધરતી માતા રે તમારું સ્મરણ કરીએ લડી લડી લાગુ તમને પાય ધરતી માતા રે તમારું સ્મરણ કરીએ લડી નમી લાગુ તમને પાય ધરતી માતા રે તમારું સ્મરણ કરીએ આજે લીલોડાના તરે તમારું સ્મરણ કરીએ આજે લીલોડાના ઘરે તમારું સ્મરણ કરીએ લડી લડી લાગુ તમને પાય લીલોડાના તરે તમારું સ્મરણ કરીએ લડી નમી લાગુ તમને પાય લીલોડાના ઘરે તમારું સ્મરણ કરીએ આજે તોની રાતીન સંગ્રામ બાપુનું સ્મરણ કરીએ આજે સોની રાતીન સંગ્રામ બાપુનું સ્મરણ કરીએ રાખજો મંડળ કેરીલા તોની રાતીન સંગ્રામ બાપુનું સ્મરણ કરીએ રાખજો મંડળ કેરીલા સોની રાતીન સંગ્રામ બાપુનું સ્મરણ કરીએ હે એવા સમરણ વેડાએ વેલાયા આવજો એવા સમરણ વેળાએ વેલાયા આવજો એવા ડૂબને રે ધુમાડે વેલાયા આવજો એવા ધૂપને ધુમાડે વેલાયા આવજો આવજો
જી કાગળ મોકલે એવા પિતા રે યજમાનજી કાગળ મોકલે એવા પિતા રે યજમાનજી કાગળ મોકલે એવા પિતા રે યજમાનજી કાગળ મોકલે માટી ખાતા ભાઈ તમે જેટા બેસજો એ તમે નવલે તૈયાર ઈ પ્રસાદ રે ઓ જીરે એ તમે નવલે
લખે મારવાડથી પોઠું હા 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 લખે મારવાડથી પોઠું હલકાવી રે અમે મારવાડ દેશના વણજારા. લખે મારવાડથી પોઠું હલકાવી રે અમે મારવાડ દેશના વણજારા.
હા પેલા છોકરો થોડોક લથડી ગયું. આ તું નથી બરોબર. હા હા હવે તમે બે મિશ્રીનો વેપાર કરો. વળી બેઠો હું. હા બાબા એમ કરો તો તમે વેપાર કરો તો અમે બે ઘડી કહી દો. હું બોલ્યો કઈ નહીં. મિશ્રી વેપાર બે વાળો અમારે વેચવી પડશે. એક જ દિન તો ખરે છે મેં કોઈ શીખડાવો તો ખરા થોડું કેવી રીતે વેચવી, હું ભાવમાં વેચવી ઈ તો કહો પણ. 500 ની મણ. હા, જાઓ તો તારે 500 ની મણ હા વેચે રેટ લેન બધા દોડી આવશે. એવું હા હવે તારે પાય હાથ એક હતી ભાઈ એક દો પાય પીસું પાડું. એવું હાલો મિશ્રી લેવી મિશ્રી 500 ની મણ આવી મિશ્રી લેવી મિશ્રી હું ગઈ જી છીએ ગયો હાથ પાડસ. હાલો તું પાડ. તું ભાઈ હાલ ને તારે હાલો મિશ્રી લેવી મિશ્રી. આ તો એવું ને એવું થયું હજુ એક વાત તો હાલો મિશ્રી લેવી મિશ્રી. એટલે કોઈ આવતું જ નહીં બાબા કોઈ આવતું નહીં અરે લાખો ભાઈ બોલો બોલો. આ તમારી કોઠીમાં શું ભર્યું છે? અમારી કોઠીમાં તમારે શું કામ છે? તમારી કોઠીમાં શું ભર્યું છે? અરે લાખા ભાઈ તમે કોક વેપારી માણસ લાગો છો. હા હા જો તમારે અમારા રાજ્યની અંદર વેપાર કરવો હોય તો એના તમારે દાણ ચૂકવવા પડે. એટલે દાણ એટલે કર. કાવડિયા એમ કોને? એટલે કાવડિયા માંગે. હા અને જો તમારી કોઠીમાં લૂણ હોય તો એનું અમે કર નથી લેતા. બાકી બધી ચીજ વસ્તુ પર કર લાગે છે. રાહાભાઈ છોકરા હા આ એમ કે મીઠા ઉપર કર ન લાગતો. તો આપણે એક કહી દો અમે મીઠું જ છે. અમારી કોઠીમાં ખારું લૂણ ભર્યું છે. અરે લાખા ભાઈ હે લાખા તારી બોલી તને પડશે. અમે પોકરણ ગઢના બાલુડા. ભલે અમારી બોલી મને વળતી રે. અમે મારવાડ દેશના વણજારા. હે લાખા અડધેથી પાછો આવીશ રે. અમે પોકરણ ગઢના બાલુડા. લાખો અડધેથી પાછો નહીં આવે રે. અમે મારવાડ દેશના વણજારા. ભલાવર પાછા નવસે. અમે પોકરણ ગઢના બાલુડા. લાકડીવાળા પાછા નહીં આવે રે. અમે મારવાડ દેશના વણજારા. મુગટવાળા પાછા નવસે. અમે પોકરણ ગઢના બાલુડા. પકડીવાળા પાછા નહીં આવે રે. અમે મારવાડ દેશના વણજારા. મોજડીવાળા પાછા નવસે. અમે પોકરણ ગઢના બાલુડા. ઉગડ પગલા પાછા નહીં આવે રે. અમે મારવાડ દેશના વણજારા. અરે બોલે લાખો ભાઈ તમારી બોલી તમને જરૂર પડશે. આવા કેટલે લ્યા નાના છોકરા આપણને કહી જાય. લે. હા, લે હાલો તારે આપણે આગળ વાત છું ને હવે હા મિશ્રી વેચો લો તારે. જોને પેલા તો બધું જીવ
હા ભૂખ લાગી છે ભૂખ લાગી એમ? હા તો પછી આને સુલો બુલો કાઢ નાખી આને રાંધી નાખી હાથે આટલે પડ્યો છે તાર બસ તને માન કે સીડમું બનાવી નાખે હા હું તો કહી દઈશ મમ્મી ભૂખ લાગી સુઈનું બનાવો રે ઘડી ઓલા લેવા ગયા ઉપર ચાર્જ લેવા ગયા તાવથી તમે મિશ્રી નતો ભાઈ સ્વીટ કો લેવા ગયા હા આપણે નો બનાયા બનાયા બધાય તો ખાવા થઈ ને મારે પેલા હાલો મિશ્રી લેવી મિશ્રી 500 ની મણ મિશ્રી હવનમાં 2 દાણ હવનમાં નાખી 2 દાણ ને બપોરે 2 દાણ કોઈ ખારું લાગે મમ્મી કો મમ્મી આને મોઢામાં જીભ જ નહીં એવું કે પડે હિમ બોલે આ તો હિમ બોલ છે ને હાલો બોલીએ કે ઊંટ કરે હા એવું ઓય આમ બોતડી છે તમે આવ ને મમ્મી કોઈ નીચે લોકો કે ના કે તો હા રાવણ આ તો હિમ બોલે બાજુ યા કરે તો સારું હોય ધાબા ઉપર ચડી જવું ધાબા ઉપર નથી દેખાતું નથી દેખાતું હા હું પેલા આપણે પોઠું છે પોઠું હા હા તો ખાઈ નહીં ડોકર વેડી હાય ખાઈ નહીં અરે બાપા આંકલની બધી પોઠું ખાલી છે એ ખાલી છે બધી ખાલી છે આઈકાની નહીં પોતું ખાઈ લઈએ ઈને ઈ તો બાપા ઓલા કોમત ખારું લાગે ઈને ઈ જો તો હું હાલો એ બાપા આય ખારું છે દીવારું એ છે બધું ખારું છે લૂંટાઈ ગયા હાવ આપણે જાવ હું રાખી આની આવું જોઈ પોતું જોવી તો એકે એને બીજી એમાં જોઈ દે કે બાજી હાલો સર શાંતિ રોવા તો દો ભૂલે શાંતિ રોવો રાયડો બેકાર આપણે દેખાડા લાગે હું જે અત્યારે એટલું બધું રાયડો મારો અરે વી બોલે તો માથે હાથ ધ્યાન રાખજો એક જ બે આ ઉભો થાય રેવી ઉભો થા આને જાય એક લખાવ ઉભો થા નો જાય
એ ઠોકું શું થયું તો સારું હમણાં જઈએ અમે મારો હવે અહીંયા હું ફેરો હે વેપારી છે વેપારી મિશ્રી વેપારી હું વેપારી છું હા લાવો મિશ્રી નાના ભાઈ મારું રૂમ થઈ મિશ્રી વેચો હા હા તો એવું હોય હા તું નહીં બને આપણે ખાતું હોય એટલે પોતું ચેક કરજો આમાં બધીમાં મિસ્ટી હતું અને રૂમ થાય થઈ ગયું નાના છોકરા હતા ભગવાન મોજડી લાગે ઘર તો લાગે એને ફેરવી તમે ભરો ભરવો પડે આમાં વેપાર કરવો ભરવો ન પડે એને ખોટું બોલ્યા હા અમારી ખોટુંમાં બધું ઘણું ભેરું છે આટલા હું થઈ ગયું આપણું એ તો કહું બચ્ચા પૂરે તો એક કામ કરો પાછા માફી માંગી કદાચ થઈ જાય છો અરે ભાઈ મારે કઈ કામ હા એટલે શું કહેવાનો મારા ઘર પાસે દ્રો હોત તમે તેના ખેતરમાં આ પડાવ નાખી દીધો હા ઘરે આવી જવાનો મિશ્રી હોય તો હા મિશ્રી હોય ના ના એવું અરે પ્રભુ મને માફ કરો ગયા જ આટલો ગુનો રે પ્રભુ મારો આજ લખા કરો બોલાયો કંટાળો આવે છે ગયો સારી છે હા તે હા દડો તો હતો કે છે રમવા વાળું કોઈ નથી એમ કેને તો હાજુ હાલ આપણે બે રમવી હે આજ સોનલા ડોલા રૂપલા કે
આજ સોનલા ગઢુલા રૂપના કેણીઓ રે આજે સોનાલા ગઢુલો રૂપ લાગે દેયો રે. ડરો હંતે ડરો હંતાર દીધો. અરે ગોળભાઈ બોલો ને અરે ગોળભાઈ અમારે પણ ગેડી ગેડે રમવું છે કેદી દડો દો ને અરે ગોળભાઈ તમે એટલું બધું ખોટું સાંભળો તૈયારીમાં છે હમણાં તો બંને ભાઈ મજાના ગીત ગાતા હતા ગીત તો ગાવ જ પડે ને એની જોડે નહોતા રમતા કઈ, એમે ખાલી ગીત ગાતા હતા. અરે ગોળભાઈ હા તમને અમને રમાડવામાં વાંધો છે કલા ફેરી છે લાગો હારી જાય છે તો જ કહેતા હોય ને કે તમે રમતા હતા એ. રમાડવો પડે જો લાગે તે એવું તો હું કરશું? દડો માંગવો પડે ધડો જાય તો માગો તો પડે જ છે ને, નકર આપણે હું રમશું? અરે વે એ હાચું. અરે બેટા આ લખો કે આપણે સરસ ધરતી. લેવું નહીં કઈ કઈ વાંધો નહીં કઈ. સામે જો ને રામદેવ સોરું લખો તો હાલ ખબર નહીં અમારી પાસે. રામદેવ સોરું હા અહીંયા લખે ને તમને વાંધો એ કે દડો કોઈ છે નંબર ક્યાં જવું ભાઈ રામદેવ જો દડો ખોઈ જાય તો હું તમને રાજમાંથી સોનાનો દડો લાવીશ. એવો સોના દડો મને જો એ કૂદીએ જ નહીં. સોનાનો દડો લઈને શું કરવાનો? કોકને માથે માર્યો હોય તો તો વાગી માથું ફોડી ફોડી નાખે. લોહી, લોહી. અરે ગોળભાઈ હા એ સોનાના દડામાંથી તમે રમો એવા ઘણા રાત દડા. ઘરે હુઈ ગયો હોય અમને એવો નો ફાવે દડો અમને દાવો ફાવે કૂદવો જોઈએ આપણે અરે ગોળભાઈ તો હું તમને તમારા આવો દડો લઈશ. હાર લેજો તો હું ગોતીને તમને આ દડો પાછો આપું. તો વાંધો નહીં તો ને ને તો વાંધો નહીં કઈ અંધાર બંધાર થાય જવું પડે તો અરે ગોળભાઈ આપણે ભેરો પાડતી એક ભાઈ તમે મારે ભરવું અને એક ભાઈ મારા મોટા ભાઈ ભરવું. ના ના એમ કરો ને એમે બેન તમે બે તો સારામાં સારું હા જે ભેરું નાખે એને લેવા જવાનું સારું ગોળભાઈ. તો વાંધો નહીં કારણ કે બરોબર, વાંધો નહીં. આપણે બે ને ઈ બે. આપણે દરરોજ રમતા હોઈએ હા એટલે હવે તો માનજો તું હવલે પાણી પાછો હો. બેટી મોટી એટલે હા એવી જાય બચોયા હવલે હવલે. હાલો હાલો. લાઈવ જોવો છે કે હું પણ હજુ એક છે ચિંતા જેવું નેટવર્ક જ આવે શું ગોળભાઈ? આમ ભેરવન ભૂમિ બાજુ ચડો જાય તો અમાર ગામનું અરે લાઈવ આવે ગોળભાઈ ભેરવાની ભૂમિમાં દડો જાય તો હું લઈ જઈશ. એટલે એવા ઊભા નહીં રહ્યો અરે ગોળભાઈ તમે દડો નાખશો તોય હું તમને ભેરવાની ભૂમિમાં દડો લઈશ. એનું વાંધો નહીં એમાં ગાભાનો બને નાખો એને નાખો પણ હાલ છે તમે નાખો તો લઈ આવજો સારું ગોળભાઈ. તો હાલો રમવા તમને પેલા દડો હાથ ફેરવો આપી દીધો. હાલો ખંભે રે કામળને હાથમાં બેડ્યું. ખંભે રે કામળને હાથમાં બેડ્યું. રે ગડી ગણે રમે દીન માર રે. ખંભે રે કામળને હાથમાં બેડ્યું.
ચાલો દડોલીએ રમીએ રામદેવને ચાલો દડોલીએ રમીએ ચાલો દડોલીએ રામ દેવે ગડુલિયો દોટાવ્યો રે જય પીળો ભેરવા ભૂમિ રામ દેવે ગડુલિયો દોટાવ્યો ધડો વહી ગયો કેમ તું મેં કીધું મને ના પાડી હતી ને કે તું રમાડી નહીં આપણે એક રહેવાનું નહોતું ને હવે ભેરવટ હોય બાજુ રહેવાય પણ તું ઈ બાજુ હતો હું તો અહીં હતો હું પડી તો શું કરે તો તારે ધ્યાન રખાય ને ધ્યાન તો હોય જ રાખ્યું હવે વહી ગયો ને આમ લાવ ઉતરી લાવી કોઈ સોય ન રોકાય લાકડી લાવી કરી કોઈ નો રોકાણો તો
તું કે ને ના તું કાતો હવે તું જ કહે કે દડો લઈ દે. મેં તો કીધું તું લઈ જઈશ એ જ તો લઈ દે. તું કે તું મારો ભાઈબંધ નહીં આ ભાઈ તો ખરો પણ તારે કેવાનું તું ઈ બાજુ હતો ને દડો ત્યાં જવા દીધો એટલે તારે કેવાનું તારે કેવું પડે ને તો હું કહીશ પેલા તું કે એ ગોળભાઈ નો કેસ કઈ ને હું આ બેઠો આ તારા ભાઈને દડો હેરવાની ગોળી પર હોય તો મેને દડો લીધા વગર મેને નથી જવાનું. ગોળભાઈ તમે એની ચિંતા કરશો નહીં દડો મારા હાથે એટલા માટે ભેરવાની ભૂમિ હું તમને દડો પાછો લઈ પણ તારે આવે દડો આવે ઈ તો કહેતો છે દડો હું લઈ જઈશ. અહીંયા નો જવાય દડો લેવા આપણે ક્યાં જવું છે પછી જેદી આવે દડો દડો ઈ લઈને આવશે આપણે બે જાવી ગાયું લઈને ઘરે તું લે ઈ જેને નાઈતો લેવા જાય છે ને એવા જઈશે આપણે હે ને હા હા પડે આપણે બે ગાયું લઈને ઘરે દડો ના પૂછી જો શું બીજો દડો તો આપશે ને બીજો લેવો તું ઈ કહેતો તો ને ઈ લેવો હે એ તો આવે ને આપણે ગાભાનો આ તો ઈ કહ્યું ઘરે જઈને ગાવ બનાવી નાખે. કેટલાય ગાભા પડ્યા હા તે હાલો હાલો બોલો પણ બીજો દડો આપતા હોય તો વાંધો ને તમે તો પૂછી દો તો બીજી દડો જ લઈ આવશો ને અરે ગોળભાઈ તમે આ ગાયો લઈને ઘરે જાઓ હું હમણાં ભેરવાની ભૂમિમાં એ તો અમે ગાયું લેતા રહીશું દડાનું કોને તમે ઘરે પોકો મારી રાહ જોજો હું જરૂર તમારો દડો લઈને પાછો આવું. કાંઈ વાંધો ના ગાયું વાંચતા રે ગાયું આપતા આપણે હાંકતા જઈએ. સારું હાલ આજે દડોલીઓ લેવા રે નાના બંધુ મારે જાવું રે આજે દડોલીઓ લેવા રે મોટા બંધુ મારે જાવું રે. ફેરવો કરે છે ભણકાર ફેરવો કરે છે ભણકાર આજે દડોલીઓ લેવા રે નાના બંધુ મારે જાવું રે ફેરવાને બંધાર કોની માય. દડોલીઓ લેવા રે મોટા બંધુ મારે જાવું રે. અરે મોટા ભાઈ તમે આ ગોળની સાથે ઘેર જાઓ હું હમણાં જ દડો લઈને પાછો આવું છું અને મારી ચિંતા તમે ન કરતા જી. અમારા છોકરા અમારા શું કેવું હા હાલો આખા ગામના ભાઈઓ અને બહેનોને જાહેરાત કરવામાં આવે છે કાલે રામદેવપીરની પ્રસાદી લેવા આવે તે પોતાના ઘરેથી કોઈ સારી વાટકા લાવવાના નથી રામદેવપીરના મંદિરે તમામ આખા ગામ માટે સારી વાટકાની સગવડ કરેલ છે અને વાયસન પણ ધોવા આવી જજો અરે આજુ ગોળ ફાન ઈ બધું આવે મારા ઈ બધા આવે બધા રહી જાઓ અહીંયા હા ઓલી અમારી ભેટીઓ પાસે એ બધા કઈ બે જાવ વાયા વાળા બેનું કઈ દેખાતું નથી ભાઈ અહીંથી બહેનોની બધા થઈ નથી બાવો હું તો મારી નથી બાવો હું તો મારી નથી બાવો એરો બનાવો એરો બનાવો Oh
નથી બોલાય મારા ભેરવડ આવે ભેરવો કોઈ ઊભા ન થાય છે ઊભા ન થાય છે કોઈ આવે ભેરવો કોઈ ઊભા ન થતા ત્યાં રહી રહેજો
નામ છે એનો નાથ છે. ગુરુજી મારું મૃત્યુ ક્યારે? નહીં નહીં ભૈરવ તારું મૃત્યુ છે જ નહીં. નહીં ગુરુજી મારું મૃત્યુ ક્યારે હે? અરે ભૈરવ તારું મૃત્યુ મારો બીજો શિષ્ય ધારણ કરું ક્યારે છે? જોજો ગુરુજી ડગોડો થાય. મારું મૃત્યુ જ નહીં. માણસ બધાય માણસ કહું. અરે ભૈરવ ઘણો સમય થયો મેં તને રમતા નથી જોયો. તો આજ રમ અને ગુરુને આનંદ કરાવ. गुरुजी मुझे आनंद आ रहा है, आनंद आ रहा है, आनंद आ रहा है. मारो गुरुजी. ખેલ વગેરે गुरुजी मुझे आनंद आ रहा है. મને મારો બેડો સામે એક બાવની નદી છે. તો લાવ ત્યાં જઈને તપાસ કરું. અરે બાપુ મારો બેડો અહીંયા આવ્યો છે. અરે વાળા કેવો દડો શેની તો વાત કરી રહ્યો છું વાળા. આ કોઈ દડો નથી આવ્યો. અરે બાપુ હું ને ગોવાળાની સાથે ગેડી દોરે રમતા હતા. રમતા અમારો દડો આ બાજુ આવ્યો છે. માટે હું મારો દડો લેવા આવ્યો છે. જો મારો દડો આવ્યો હોય તો મને આપો. અરે વાળા દડાની વાત તો તું એક બાજુ ભૂલ. ભલે આયો એની રસ્તે પાછો ચાલ્યો છે બાળા. કારણ કે જો મારો બહેરવો આવે અને તારું ભક્ષણ કરે તો 12 નું પાપ મને લાગે બાળક. માટે આયો એની રસ્તે પાછો ચાલ્યો છે બાળક. અરે બાપુ મારો દડો મને આપો એટલે હું અહીંથી ચાલ્યો જઈશ. कैसा तेरा दड़ा है कैसी तेरी बेटी है वनवा गोवरिया तारी राहु जुए हो जी. सोना मेरा दड़ा है रूपा मेरी बेटी है वनवा गोवार मारी राहु जुए हो जी. कौन मेरी माता है कौन मेरा पिता है वनवा गोवार तारी राहु जुए हो जी.
कहता है कि आसमान मेरा पिता है, धरती मेरी माता है, तो આ બાળક આમ નહીં માને તો લાય એનો ધડો એને પાછો આપી દઉં, એટલે ચાલ્યો જાય. અરે બાળક આ તારો ધડો અને આવ્યો ઈની રસ્તે પાછો ચાલ્યો જા, કારણ સંધ્યા થવાનો ટાઈમ છે અને મારા ભેરવને આવવાનો પણ ટાઈમ છે, માટે તું આવ્યો ઈ રસ્તે પાછો ચાલ્યો જા. અરે બાપુ, દડો તો તમે મને આપ્યો, પણ હું જ્યારે આવ્યો હતો ત્યારે સંધ્યા સમય હતો અને અત્યારે તો દિવસ પણ આપી ગયો છે. અત્યારે મને કઈ રસ્તો સુજાતો નથી. હું ક્યાં રસ્તે આવ્યો એ મને હવે ખબર નથી. માટે આજની રાત મને તમારા ચરણમાં રાખો. કાલ સવાર પડતાની સાથે હું આજે ચાલ્યો છું. આજની રાત રાખો બાબાજી મને, આજની રાત સત્ય છે, પણ મારો ભેરવો આવે તો તને કડુલીમાં સંતાડું છું અને કલતા નામની ગોદડી ઉગાડું છું. મારો ભેરવો આવે તારે હલતો પણ નહીં, હલતો પણ નહીં. અરે બાપુ, ભેરવો તમારો શિષ્ય છે, એને તમે સમજાવીને પાસે વાળી મૂકજો. અરે બાળક, એના મનુષ્યની ગંધ આવે છે અને ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતો. અરે બાપુ, જે ગુરુની વાતનું ઉલ્લંઘન કરે છે એનો અંત વિનાશ હોય છે. માટે હવે તમે મારી ચિંતા કરતા નહીં. માઇક બંધ રાખો.